તો આતંકી હુમલાના કાવતરાના આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। એટીએસે પકડેલા 2 આરોપીઓ કોર્ટમાં રજૂ કરાશે। આરોપીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરાશે। ઊંડાણપૂર્વકની તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવશે। એટીએસ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી માંગી શકે છે 14 દિવસના રિમાન્ડ। આરોપી આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુહેલ પાસેથી એટીએસે હથિયાર જપ્ત કર્યા છે, રિકવર કર્યા છે હથિયાર। કોર્ટ સમક્ષ એટીએસ આરોપીઓની આતંકી માનસિકતા અંગે ઊંડાણપૂર્વક તપાસ માટેના મુદ્દા રજૂ કરી શકે છે। તે પૂછપરછ પણ થઈ શકે છે। જે 14 દિવસના રિમાન્ડની માંગ છે તે કરવામાં આવી શકે છે। અલગ અલગ બાબતોનો જે ખુલાસો થયો છે તેમાંથી એક આતંકી જે છે તે ચાઇના જઈ અને MBBS ભણીને આવ્યા હોવાની પણ જાણકારી છે। હથિયારો ગુજરાતમાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા। એક સ્મશાનની અંદર જ્યાં હથિયારો મૂકવામાં આવ્યા હતા તેને લેવા માટે સ્પેશિયલી હૈદરાબાદથી બીજો આતંકી આવ્યો હતો કે જે હથિયારોને લઈ જાય, પરંતુ એટીએસે રંગે હાથે તેઓને ઝડપી લીધા છે। તેઓ સાથેની વાતચીત જે પૂછપરછ જે કરવામાં આવી રહી છે તેમાં અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે। એક પ્રેસ કરવામાં આવી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, સમગ્ર ઘટનાને લઈને અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે, પૂછપરછ થઈ છે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું રહેશે આગળની કાનૂની કાર્યવાહી? સિદ્ધાર્થ, જે રીતે ભારતમાં આતંકી હુમલાના કાવતરાના કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક આરોપીને અગાઉ કોર્ટમાં રજૂ કરી ચૂક્યા હતા। હાલ તે 10 દિવસના રિમાન્ડમાં છે, જ્યારે અદાલત પાસેથી પકડાયેલા અન્ય 2 આરોપી જે છે જેનું નામ છે આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલે, આ બંનેની હવે કસ્ટડી પોલીસે મેળવી છે, પરંતુ તેમની વધુ પૂછપરછ માટે મહત્તમ દિવસના રિમાન્ડની માંગ કરવા માટે આજે બંને આરોપીઓને ગાંધીનગર જિલ્લા ન્યાયાલય ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે। મહત્વનું છે કે તેમની અલગ અલગ દિશામાં પૂછપરછ કરવી જરૂરી હોય, તેમની પાસેથી હથિયાર જે છે ગેરકાયદેસર તે પણ રિકવર કરવામાં આવે છે। મૂળ ઉત્તર પ્રદેશના બંને વ્યક્તિઓ અહીંયા કોને મળવાના હતા, કેવી રીતે આ પ્લાન્ટ કર્યો હતો, આ તમામ જે જરૂરી મુદ્દાઓ જે છે તે બાબતે એટીએસને પૂછપરછ કરવી જરૂરી હોય। મહત્તમ દિવસ એટલે કે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે। જોવાનું એ રહ્યું કે ગાંધીનગર કોર્ટ આ મામલે શું નિર્ણય કરે છે અને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે। આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં બાકીના જે 2 આરોપીઓ છે, આતંકીઓ જે છે તેને લઈને રજૂ કરવામાં આવશે। આતંકીઓના ઝેરી પ્લાનને એટીએસે નિષ્ફળ બનાવી દીધો છે। આતંકીઓએ ઘડ્યો હતો હુમલાનો સૌથી ખતરનાક પ્લાન। પિસ્તોલ નહીં, પોઈઝનથી દહેશત ફેલાવવાનો હતો પ્લાન। આતંકી ડોક્ટરનો ઝેરી પ્લાન બેનકાબ થયો છે। ડોક્ટર સૈયદ સાયનાઇડથી ખતરનાક ઝેર બનાવતો હતો। ફંડ એકત્ર કરી દેશમાં મોટો આતંકી હુમલાનો ઈરાદો હતો। ડોક્ટર અહેમદ સૈયદના ખતરનાક ઈરાદા ખુલ્લા થયા છે। ચીનમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવેલી ભારતમાં આતંકીની પ્રેક્ટિસ સાયનાઇડથી ખતરનાક રાઇસિન નામનું ઝેર બનાવતો। ઝેર બનાવવા માટે કાચો માલ, કેમિકલ, સાધનો એકત્ર કર્યા હતા। સૈયદના ફોનમાંથી મળ્યા છે ખતરનાક ઈરાદાના પુરાવા। તો ગુજરાત એટીએસે 3 આતંકીઓને ઝડપી પાડ્યા અને ત્યારબાદથી લઈને પકડાયેલા આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો। આતંકીઓએ કેમિકલ હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો। આતંકીઓ પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે। 3 આતંકીઓમાંથી 2 યુપીના અને 1 હૈદરાબાદનો હોવાનું પણ જાણવા મળ્યું છે। માહિતીના આધારે એટીએસે સૌથી પહેલા એક આતંકીને અડાલજ પાસેથી અને બીજા બંનેને બનાસકાંઠાથી પકડી પાડ્યા। આ લોકો સોશિયલ મીડિયાના ISKPની વિચારધારા સાથે જોડાયેલા અને રેડિકલ હોવાનું સામે આવ્યું છે। ટેલિગ્રામ ગ્રુપમાં અબુ ખદીજા નામના એક વ્યક્તિની સૂચનાથી આ કરી રહ્યા છે। પરિસ્થિતિ પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે તેવી પણ આશંકા સેવવામાં આવી રહી છે। હથિયાર પણ ડ્રોન મારફતે આમિર ભારતમાં મોકલતો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે। આતંકીઓએ દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી પણ કરી હતી અને એક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા। તો ISISના 3 આતંકીઓની ધરપકડમાં એ જાણકારી મળી રહી છે કે ના ગનનો ઉપયોગ, ના અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ, પરંતુ એક ઝેરી પ્લાન હતો। 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રિજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે, એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી MBBSની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના
આમિર તરીકે એના ઓળખે છે. રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે. એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે.